આપ સૌનું સ્વાગત છે. આપણે બધા જ ભક્તિ તો કરીએ છીએ, પણ ઘણીવાર એવો અનુભવ નથી થતો કે આપણી આધ્યાત્મિક ગાડી જાણે એક જ જગ્યાએ અટકી ગઈ છે. બિલકુલ, જાણે આગળ જ નથી વધતી. હા, ઉત્સાહ એકદમ ઓછો થઈ જાય, મન આમ તેમ ભટકવા લાગે. આનું કારણ શું હોઈ શકે? ગુજરાતીTV.com પર સેવક માધવ જસાપરાનો એક લેખ છે જે આ જ સવાલનો જવાબ આપે છે. શ્રી પ્રેમાનંદજી મહારાજના ઉપદેશો પર આધારિત આ લેખ છે ને, એવા 32 સૂક્ષ્મ સેવા અપરાધોની વાત કરે છે, જે કદાચ આપણે અજાણતા જ કરતા હોઈએ. અને એ જ આપણા ભજનના આનંદને ઓછો કરી રહ્યા હોય. બરાબર. તમે બહુ સાચી વાત કરી. આ લેખની સૌથી રસપ્રદ વાત જ એ છે કે એ કોઈ મોટા પાપ કે ભૂલોની વાત નથી કરતો. હા, બહુ સૂક્ષ્મ બાબતો છે. એકદમ. એ આપણું ધ્યાન એવી નાની નાની આદતો તરફ દોરે છે, જે આપણી ભક્તિની ગુણવત્તા પર છે ને બહુ ઊંડી અસર કરે છે. આજની આપણી ચર્ચાનો હેતુ ખાલી નિયમોની યાદી બનાવવાનો નથી. ના, બિલકુલ નહીં. પણ એની પાછળનું મનોવિજ્ઞાન સમજવાનો છે. એ સમજવું છે કે આ પ્રાચીન સૂચનો આજના જીવનમાં આપણને કેવી રીતે મદદ કરી શકે. વધુ સજાગ અને સમર્પિત બનવામાં. બરાબર. તો ચાલો આ સૂક્ષ્મ અપરાધોની જાસૂસી કરીએ અને શોધીએ કે ક્યાંક આપણી આધ્યાત્મિક પ્રગતિમાં અજાણતા બ્રેક તો નથી લાગી રહી. ચાલો. પહેલી શ્રેણીના અપરાધો શારીરિક આચરણ અને આદર સાથે જોડાયેલા છે. જેમ કે વાહન પર કે પગરખા પહેરીને ભગવાનના દર્શને જવું. લેખમાં તો લખ્યું છે કે મંદિરથી ઓછામાં ઓછા 100 ડગલા દૂર ઉતરી જવું જોઈએ. હા, અને આ નિયમ છે ને, પહેલી નજરે કદાચ થોડો કઠોર લાગી શકે. સાચી વાત છે. અવ્યવહારુ પણ લાગે. પણ એની પાછળના ભાવ બહુ ઊંડો છે. જો આ નિયમો એક મોટા વિચાર તરફ ઇશારો કરે છે કે મંદિરના ગર્ભગૃહને ખાલી એક ઓરડો નહીં, પણ એક સમ્રાટના દરબાર તરીકે જોવાનો છે. ઓહ વાહ! આ દૃષ્ટિકોણ તો બધું જ બદલી નાખે છે. ખરું ને? જેમ આપણે કોઈ મોટા અધિકારીને મળવા જઈએ ત્યારે એક શિષ્ટાચાર પાળીએ છીએ, એ જ રીતે આ નિયમો ભગવાનની જીવંત ઉપસ્થિતિ પ્રત્યેનો આપણો આદર વ્યક્ત કરે છે. એટલે પગરખા બહાર ઉતારવા એ માત્ર સ્વચ્છતાનો નિયમ નથી. પણ એ વાતનું પ્રતીક છે કે આપણે આપણી દુનિયાવી વ્યસ્તતા અને આપણો અહંકાર બધું બહાર મૂકીને દરબારમાં પ્રવેશી રહ્યા છીએ. એકદમ સાચું. આ જ શ્રેણીમાં બીજા પણ અપરાધો છે, જેમ કે ભગવાનને પ્રણામ ન કરવું અથવા એમની સામે પગ ફેલાવીને બેસવું. બરાબર. આ બધું જ એ જ દરબારના શિષ્ટાચારનો ભાગ છે. અને અહીં લેખમાં પેલો અર્ચા અવતારનો સુંદર ખ્યાલ સમજાવ્યો છે. હા, અર્ચા અવતાર. એનો અર્થ શું? અર્ચા અવતાર એટલે મંદિરમાં જે મૂર્તિ છે એ ભગવાનનું પ્રતીક માત્ર નથી, પણ ભગવાનનું જ એક સુલભ કૃપાપૂર્ણ સ્વરૂપ છે. અચ્છા. જેમ કોઈ દેશની એમ્બેસી હોય એ માત્ર એક બિલ્ડિંગ નથી હોતી, પણ એ દેશની ધરતીનો જ ભાગ ગણાય છે ને? હા, બરાબર. બસ એ જ રીતે અર્ચા અવતાર એ ભગવાનની સાક્ષાત ઉપસ્થિતિ છે. આ ભાવ સાથે જ્યારે આપણે પ્રણામ કરીએ ત્યારે એ ખાલી શારીરિક ક્રિયા નથી રહેતી. અને લેખમાં ઉલ્લેખ છે કે એકવાર સાષ્ટાંગ પ્રણામ કરવાથી 10 અશ્વમેધ યજ્ઞ જેટલું ફળ મળે છે. આ સરખામણી થોડી અતિશયોક્ત નથી લાગતી? જુઓ, આ સરખામણી બહુ રસપ્રદ છે. અશ્વમેધ યજ્ઞ પ્રાચીન સમયનો સૌથી મોટો અને સૌથી જટિલ અનુષ્ઠાન હતો. જે ફક્ત ચક્રવર્તી સમ્રાટ જ કરી શકતા? હા. તો જ્યારે શાસ્ત્રો આવું કહે ત્યારે એનો અર્થ એ છે કે એક સરળ વિનમ્રતાપૂર્ણ કાર્યનું આધ્યાત્મિક મૂલ્ય મોટા બાહ્ય દેખાડા કરતાં અનેક ગણું વધારે છે. એટલે કે અહંકારનું વિસર્જન અને સંપૂર્ણ સમર્પણ? એ જ એનું પ્રતીક છે. ખૂબ સરસ રીતે સમજાવ્યું. તો આપણે શારીરિક શિસ્તની વાત કરી, પણ લેખક કહે છે કે શરીર કરતાં પણ વધુ મહત્વનું છે મનનું શિસ્ત. તમે ભલે ભગવાન સામે ઝૂકેલા હોવ, પણ જો મન ઓફિસના કામમાં ભટકતું હોય તો એનો કોઈ અર્થ નથી. બસ આ જ વાત આપણને બીજા પ્રકારના અપરાધો તરફ દોરી જાય છે. અને આ એવા અપરાધો છે જે કદાચ આપણામાંથી મોટાભાગના લોકો રોજ કરતા હશે. જેમ કે ભગવાનની સામે સાંસારિક વાતો કરવી, બૂમો પાડવી, કોઈની નિંદા કરવી કે પછી કંઈ ખાવું પીવું. ઓહ, આ તો બહુ સામાન્ય છે. આપણે સૌએ આ અનુભવ્યું હશે, ખરું ને? મંદિરમાં દર્શનની લાઇનમાં ઊભા હોઈએ અને અચાનક શેરબજારની વાતો શરૂ થઈ જાય. હા. કે પછી રાજકારણની. બરાબર. લેખક કહે છે કે આ ભગવાનને ઇગ્નોર કરવા બરાબર છે. જાણે કે કોઈ મિત્ર આપણી સાથે દિલની વાત કરતો હોય અને આપણે ફોન પર મંડ્યા રહીએ. અરે,
આ ઉદાહરણ તો સીધું દિલ પર વાગે એવું છે. તો પછી કરવું શું? મૌન રહેવું? લેખક બહુ સુંદર માર્ગ બતાવે છે. જો બોલવું જ પડે તો ભગવાનના રૂપનું, એમની શોભાનું વર્ણન કરો. કોઈ પદ ગાઓ? હા, અથવા તો મૌન રહીને મનમાં નામ જપ કરો. મુખ્ય વાત ધ્યાનની એકાગ્રતાની છે. ભક્તિ એ માત્ર હાજરી આપવાની ક્રિયા નથી, એ ઉપસ્થિત રહેવાની કળા છે. શરીર અને મન બંનેથી. બરાબર. અને આ જ સંદર્ભમાં ગૃહસ્થો માટેનો એક સામાન્ય પ્રશ્ન લેખમાં લેવાયો છે. હા, કે કામ કરતા કરતા ભજન કેવી રીતે કરવું? આ તો મારો પણ પ્રશ્ન છે. ઓફિસમાં એટલું દબાણ હોય ત્યારે નામ સ્મરણ કેવી રીતે ચાલુ રહે? લેખમાં શ્રી પ્રેમાનંદજી મહારાજનો જવાબ બહુ જ વ્યવહારુ છે. તેઓ કહે છે કે જો અર્જુન યુદ્ધના મેદાનમાં ભગવાનનું સ્મરણ કરી શકે તો આપણે ઓફિસમાં કેમ નહીં? વાત તો સાચી છે. પણ હા, એ સાચું છે કે જ્યારે કોઈ જટિલ કામમાં ધ્યાન લગાવીએ ત્યારે નામ ભૂલી જવાય. બરાબર. તે સમયે ચિંતા ન કરવી, બસ એ કર્મને કૃષ્ણાર્પણમસ્તુ કહીને ભગવાનને સમર્પિત કરી દેવું. કૃષ્ણાર્પણમસ્તુ. હા, આ ભાવ રાખવાથી એ કર્મ પણ ભક્તિનો જ એક ભાગ બની જાય છે. વાહ! એટલે ભક્તિને જીવનથી અલગ નથી કરવાની, પણ જીવનની દરેક ક્રિયાને ભક્તિમય બનાવવાની છે. એકદમ. આ વાત આપણને ત્રીજી શ્રેણીના અપરાધો તરફ લઈ જાય છે, જે અર્પણ અને અનુષ્ઠાન સાથે સંબંધિત છે. મને આ વિભાગ બહુ જ રસપ્રદ લાગ્યો, કારણ કે એમાં લખ્યું છે કે ભગવાનના ઉત્સવો, જેમ કે જન્માષ્ટમી કે રામનવમી, એ ન મનાવવા એ પણ એક અપરાધ છે. હા, અને આ વાત છે ને ભક્તિના સામાજિક અને સામૂહિક પાસા પર પ્રકાશ પાડે છે. સનાતન ધર્મમાં ઉત્સવો એ માત્ર રજાઓ નથી, એ તો સામૂહિક રીતે ભગવાનની કૃપા મેળવવાનું, ધર્મને જીવંત રાખવાનું માધ્યમ છે. આપણી શ્રદ્ધાને તાજી કરવાનું માધ્યમ. બરાબર. અને લેખક સ્પષ્ટ કરે છે કે એવું નથી કે રામના ઉપાસક જન્માષ્ટમી ન મનાવી શકે. આ ઉત્સવો તો આપણને આપણા ઇષ્ટદેવની લીલાઓનું સ્મરણ કરાવે છે. ખરેખર, આ વાત પર મેં પહેલાં ક્યારેય આ રીતે વિચાર્યું જ નહોતું. હું ઉત્સવોને સામાજિક પ્રસંગો તરીકે જોતો હતો. પણ એને એક સેવા તરીકે જોવું અને એમાં ભાગ ન લેવો, એ અપરાધ ગણવો, આ તો દૃષ્ટિકોણ જ બદલી નાખે છે. સાચી વાત છે. આ જ રીતે શક્તિ હોવા છતાં સાધારણ વસ્તુઓથી સેવા કરવી એ પણ અપરાધ ગણાયો છે. કારણ કે અર્પણનો આધાર વસ્તુની કિંમત પર નહીં, પણ અર્પણ પાછળના ભાવ પર છે. જેમ આપણે કોઈ પ્રિય વ્યક્તિ માટે ભેટ લઈએ તો આપણી ક્ષમતા મુજબ શ્રેષ્ઠ વસ્તુ પસંદ કરીએ, ખરું ને? બરાબર. એના પ્રેમને દર્શાવે છે. અને હા, જો કોઈની પાસે ભૌતિક સાધનો ન હોય તો એના માટે પણ લેખમાં માનસ પૂજાનો સુંદર વિકલ્પ બતાવ્યો છે. એટલે કે મનથી પૂજા? હા, તમે મનથી પણ ભગવાનને ઉત્તમ ભોગ, વસ્ત્ર અને આભૂષણ અર્પણ કરી શકો છો. અને ભગવાન એ ભાવને સ્વીકારે છે. અને ભોગ લગાવ્યા વિના કંઈ પણ ગ્રહણ કરવું એ પણ આ શ્રેણીનો એક મોટો અપરાધ છે. બિલકુલ. ગીતામાં ભગવાન સ્પષ્ટ કહે છે કે જે મને અર્પણ કર્યા વિના ખાય છે તે તો પાપનું ભોજન કરે છે. આનો અર્થ એ છે કે આપણને જે કંઈ પણ મળ્યું છે એ એમની જ કૃપા છે, એટલે પહેલો અધિકાર એમનો જ છે. આ એક રીતે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની વિધિ છે. બરાબર. અને ખોરાકને પ્રસાદમાં રૂપાંતરિત કરવાની. સ્પષ્ટ છે. તો શારીરિક આદર, માનસિક એકાગ્રતા અને પ્રેમપૂર્ણ અર્પણ પછી અંતિમ શ્રેણી આવે છે ગુરુ અને અન્ય લોકો સાથેના આપણા વ્યવહાર વિશે. જેમ કે ભગવાનના વિગ્રહ સામે કોઈ બીજાના વખાણ કરવા કે કોઈને દંડ આપવો, આ થોડું વિચિત્ર લાગે છે. જુઓ, આ મર્યાદા શીખવે છે. જ્યારે આપણે ભગવાનના દરબારમાં હોઈએ ત્યારે તે જ કેન્દ્રમાં હોવા જોઈએ. બરાબર. તે સમયે કોઈ બીજાની પ્રશંસા કરીને આપણે અજાણતા ભગવાનની અવગણના કરી રહ્યા છીએ. જો કે આ નિયમનો એક બહુ જ મહત્વપૂર્ણ અપવાદ છે, અને તે છે ગુરુદેવ. અચ્છા. લેખ સ્પષ્ટ કહે છે કે જો તમે ભગવાનના દર્શન કરી રહ્યા હો અને તમારા ગુરુદેવ આવે તો ભગવાન પરથી દ્રષ્ટિ હટાવીને પહેલા એમને પ્રણામ કરવા જોઈએ. પણ આ તો વિરોધાભાસ નથી લાગતું? હમણાં જ આપણે કહ્યું કે ભગવાન સર્વોપરી છે. આ વિરોધાભાસ નથી, આ ગુરુના મહત્વની સ્વીકૃતિ છે. કારણ કે ગુરુ જ આપણને ભગવાન સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે. છે ને? સાચી વાત છે. લેખમાં ભગવાનના જ શબ્દો ટાંકવામાં આવ્યા છે. મોતે અધિક ગુરુ હિ જ જાની.
મારા કરતાં ગુરુને શ્રેષ્ઠ જાણો. હા, એટલે ગુરુનો આદર એ ભગવાનનો જ આદર છે અને એટલે જ ગુરુની આજ્ઞાનું પાલન ન કરવું એ પણ એક મોટો સેવા અપરાધ ગણાય છે. અને અંતિમ 2 અપરાધો પણ બહુ સૂક્ષ્મ છે. પોતાના મુખેથી પોતાની પ્રશંસા કરવી. અને કોઈ પણ દેવતાની નિંદા સાંભળવી. હા, આ બંને જુઓ અહંકાર અને સંકુચિતતા પર પ્રહાર કરે છે. પોતાની પ્રશંસા એ સૂક્ષ્મ અહંકાર છે જે ભક્તિના મૂળમાં જ ઘા કરે છે. અને નિંદા. કોઈ પણ દેવતાની નિંદા એ બતાવે છે કે આપણે સમજ્યા જ નથી કે બધા સ્વરૂપો એક જ પરમ તત્વની અભિવ્યક્તિ છે. સાચો ભક્ત તો દરેક સ્વરૂપમાં પોતાના ઈષ્ટને જ જુએ છે. તો આ 32 સેવા અપરાધોની ચર્ચા પરથી એ સ્પષ્ટ થાય છે કે ભક્તિ એ રવિવારે મંદિરમાં અડધો કલાક વિતાવવાની ક્રિયા નથી. ના, જરાય નહીં. પણ 24 કલાકની સજાગતા અને એક પ્રેમભરી જીવનશૈલી છે. સાચી વાત. આ નિયમોને બંધન તરીકે જોવાને બદલે એને ધ્યાન એટલે કે માઇન્ડફુલનેસ માટેની કસરત તરીકે જોઈ શકાય. તમે એકદમ સાચો સાર કાઢ્યો. આજના મોબાઈલ નોટિફિકેશનના જમાનામાં આ નિયમો આપણને થોભવા, વર્તમાનમાં હાજર રહેવા અને એક ઉચ્ચ ચેતના સાથે જોડાવા માટે પ્રેરિત કરે છે. આ અપરાધોથી બચવાનો મૂળ હેતુ કોઈ સજાનો ડર નથી, પણ ભજનના એ આનંદ અને ઉત્સાહને ફરીથી જાગૃત કરવાનો છે. જે કદાચ આવી નાની નાની ભૂલોને કારણે ક્યાંક ખોવાઈ ગયો છે. બરાબર. તો શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન છે. ચોક્કસ. આ ચર્ચા સાંભળ્યા પછી એવું લાગે છે કે આ 32 અપરાધોમાંથી કયો અપરાધ કદાચ અજાણતા આપણા ભજનના ઉત્સાહને ઓછો કરી રહ્યો છે. અને તેને ઓળખીને, તેને સમજીને ફરીથી ભક્તિનો સાચો આનંદ કેવી રીતે મેળવી શકાય? જો આપને આ વાર્તાલાપ સારો લાગ્યો હોય તો આપના અભિપ્રાય કોમેન્ટમાં લખી અમને મોકલવાનું ચૂકશો નહીં. અને gujaratitv.com ને લાઇક, મિત્રો સાથે શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. રાધા રાધા.